ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો સૂર્યોદય સાથે એક નવા વિડીયોની શરૂઆત કરી મિત્રો. તો વિડીયો પૂરો જોજો અને હા, લાઈક અને શેર કરવાનું ના ભૂલાય. અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મિત્રો, આ વખતે શિયાળામાં ઠંડી સારી એવી પડી છે અને વાતાવરણ શિયાળુ પાકને ખૂબ જ અનુકૂળ છે. તો શિયાળુ પાકોમાં ખૂબ જ નરવાઈ છે. તમે જોઈ જ શકો છો, ધાણામાં જે ઉપર ફૂલ જ ફૂલ દેખાય છે. અને શું નજારો છે મિત્રો, અત્યારે સવારમાં ખેતરને જોઈ શકો છો તમે. મિત્રો, આ નાળિયેરી સુકાઈ ગઈ છે અને પોપટોએ ઉપરના ફ્લોર ઉપર ઘર બનાવ્યું છે. ગયા વર્ષે પણ અહીં પોપટના બચ્ચા હતા, એટલે આ નાળિયેરીનું થડ કાઢતા નથી અમે અને એમ જ રહેવા દઈએ છીએ. તો આ વખતે પણ રહેવા દીધું છે પોપટો માટે. બાકી મિત્રો, આવા કંઈક છે આપણા પાછતરા ધાણા, જોઈ શકો છો તમે. લસણનો ગ્રોથ પણ સારો એવો છે મિત્રો, અને હવે ગાંઠિયા પણ સારા એવા થઈ ગયા છે. આ શેતાન શિકારીને જુઓ મિત્રો, આટલી ઊંચી નાળિયેરી પર ચડી ગયું છે શિકાર કરવા. પણ પોપટ પહેલાં જ ઉડી ગયા છે એટલે સારું છે. પણ હવે તે નીચે કેવી રીતે ઉતરશે એ જોવાનું છે હવે. તો મહામુસીબતે આપણું શેતાન જે શિકારી છે તે નારિયેળી પરથી ઉતરી ગયું છે. અને આ આપણા કાબુલી 1 નંબર સફેદ ચણા, અને આજે મમ્મીને બનાવવાનું છે લીલા ચણાનું શાક. તો હું ને મમ્મી આવ્યા છીએ અત્યારે તો ચણા લેવા, અને ચણાનું શાક ખાવાની તો બહુ જ મજા આવે મિત્રો. પણ માથાકૂટવાળું પણ જે એવું જ હોય છે, કેમ કે ફોલવામાં બહુ વાર લાગે.
ફેરફાર થાય એટલે થાય પછી